ઓકે દીપકાંતજી. જય સચ્ચિદાનંદ. 4th જૂન, 4th જૂન, નિરંતર નિર્વિકાર. દેહની ક્રિયા અને ફોટો પડે એ બધી ચેષ્ટાઓ કહેવાય. દેહની ક્રિયા અને ફોટો પડે એ બધી ચેષ્ટાઓ કહેવાય. તમે મસ્કરી કરતા હો એ ચેષ્ટા કહેવાય. આમ હસતા હોય એ પણ ચેષ્ટા કહેવાય. એટલે છઠ્ઠી કલમમાં જે ઈચ્છાઓ ચેષ્ટાઓ કરીને આવે છે ને, તેના માટે કહે છે કે ચેષ્ટા કોને કીધી. એટલે આપણી દૈહિક ક્રિયાને ચેષ્ટા કીધી. એટલે એ ચેષ્ટા સ્વરૂપે પણ જે જે ક્રિયાઓ થાય છે એ પણ વિષય વિકારમાં જાય છે. એટલે વખતે કોઈને એમ લાગે મેં કશું કર્યું નથી, પણ એના સંબંધિત ચેષ્ટા એ વિષય વિકાર છે. અને એ અસરમાંથી નીકળવું, એ વિકારી ભાવમાંથી નીકળવું, એ છઠ્ઠી કલમનો હેતુ છે. એટલે એ કલમ આખી આપણી પડાય ને તો જાણવું કે બહુ સારી પ્રગતિ થઈ છે. એટલે કે દાદા શું કહેતા હતા તમને કહું. દાદા અમને કે મન વચન કાયનું બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય કોનો છે, કોનો સજ્જડ મજબૂત છે. ઘણા બધા લોકો હાથ ઊંચો કરે, ઓલમોસ્ટ બધા જ. પછી દાદા શું કે અમે જ્યાં સુધી નિશ્ચય અનુરૂપ વ્યવહાર ના જોઈએ ત્યાં સુધી એ નિશ્ચય અમે જમા કરતા નથી. ફરીથી, નિશ્ચય અનુરૂપ તમારો વ્યવહાર અમે જોઈએ નહીં. દાદા કહે છે કે અમે તમારો નિશ્ચય જમા કરીએ નહીં. એટલે નિશ્ચય ક્યારે પડાયેલો કહેવાય કે નિશ્ચય ક્યારે સિદ્ધ થયેલો કહેવાય, જ્યારે એ તમારા આચારમાં હોય. આચારમાં એટલે કે વ્યવહારમાં હોય. એટલે એ ચેષ્ટા તમારી બંધ થવી જોઈએ. એક જ વસ્તુ આપણે કહીએ, વિષય વિકારની ચેષ્ટા તમારે છુપા રહીને કરવી પડે. અને છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. શું કીધું રજની દાદા? કશું કીધું? બરાબર છે. બહુ સરસ. હા, અને એને કહેવાય, જો તમને કહું, ચોરીની ચેષ્ટા એકાંતમાં કરે કે નહીં? કોઈ ના હોય ત્યારે કરે. એવી રીતે ત્રીજા વ્યક્તિ ના હોય ત્યારે આ બધી ચેષ્ટાઓ થાય. એટલે આપણે બહુ સ્પષ્ટતાથી પોતાની જાતનું અવલોકન કરવાનું છે. તમારા વ્યવહારથી, ભલે એ હકનો પણ વ્યવહાર હોય, અણહક માટે તો ચોકડી જ મૂકેલી છે. એટલે અણહક માટે તો વિચાર પણ આવ્યો તો એ તાત્કાલ પ્રતિક્રમણ માંગે છે. એમાં તો બિલકુલ ઊંઘતા રહેવાય નહીં. પણ પોતાના હકના વિષય માટે પણ હવે પોતે, કારણ કે હકનો વિષય પણ કેમ કરીને એને શું કીધું વ્યાજબી નથી. તો કે બંનેને તાવ આવેલો હોય ને ત્યારે એ દવા પીવા કીધી છે. પણ બંનેને તાવ એક સાથે ક્યારે આવી શકે? એટલે આ તો એક વિચાર માંગી લે છે. એ સમજો. અને કે દાદાએ જે પ્રમાણ આપ્યા છે ને તે
સચવાતા નથી, અને જ્યાં પ્રમાણ સચવાતા નથી ત્યાં આપણે પોતાની જાતને છેતરી રહ્યા છે. અને પછી બીજું શું કીધું? પુત્રદાન કે પુત્રીદાન પૂરતો વિષય હોવો ઘટે, એવો તો આજે હોતો નથી. અને છતાં ધીમે ધીમે આપણે બધાએ છઠ્ઠી કલમની આરાધના કરીએ છીએ, એટલે જતે દિવસે એ પરિણામ આવીને રહે છે. પણ આપણે હવે એના ઊંડાણમાં જઈએ, કારણ કે ફરીથી આપણે કહીએ કે ક્ષત્રિયો, તીર્થંકર પરમાત્મા વિતરાગો બધા ક્ષત્રિયો હતા, સુરવીરતાના માર્ગમાં હતા. એ સુરવીર જ વિતરાગના માર્ગે ચાલી શકે. એક ગાય બે કટકા કરે એવા હતા. પણ આ વિષય વિકારનો દોષ એ સમજણથી જાય એમ છે, અણસમજણથી ઉભો છે. અણસમજણથી એના તરફની રુચિ છે માટે ઉભો છે. અણસમજણથી એનો પક્ષ છે માટે ઉભો છે. એ તરફથી એના માટે યાચકતા છે, તેના લીધે ઉભો છે. એટલે અહીંયા આ ચેષ્ટાઓનો ભાગ જ્યાં સુધી આવે છે, એને તમારી કોઈ પણ ચેષ્ટા તમારે છુપાવવી પડે ને તો જાણવી કે એ દોષમાં જાય છે. એટલે ધીમે ધીમે કરીને એમાંથી આપણે નીકળવાનું છે. ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો કર્યા, કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. તો તેની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રત્યે હું પ્રત્યાખ્યાન કરું છું. એટલે આપણે આને સમજી જવાનું છે કે ક્યાં કેવી ભૂલો થાય છે. એટલે આમાં કાંઈ નથી. આ તો ખોટો આહાર છે કે જે આહાર ફક્ત નુકસાની જ લાવે છે. એમાં કોઈ કરતા કોઈ રીતે લાભ નથી. આ સમજીને આપણે જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ. જય શ્રી દીપકજી, કાલે આપણે વધારે ડિસ્કસ કરીશું, કારણ કે આ તમે કહ્યું તો આપણે બધી બહુ ભૂલો કરતા હોય છે. આખો દિવસની ચર્યા એ આમાં જાય તો આપણે બહુ ધ્યાન રાખવું પડે. આપણે કાલે ડિસ્કસ કરીશું, ઓકે? કારણ કે ધીસ ઇઝ મોમેન્ટ ટુ મોમેન્ટ જાગૃતિ રાખવાની. આપણે વિલ ટોક ટુમોરો, ઓકે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિશાંત નિશુ આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ છે નિશાંત? બસ મજા. મજા એટલે વેકેશન એટલે મજા. હા. તું શું ભણે છે? ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ. હા, તો અત્યારે રજા છે? યસ. ઓહ, એટલે કેટલા, 1 વર્ષ પતી ગયું? હા, 2 વર્ષ પત્યા. તો હવે એક જ બાકી રહ્યું? હા, એક જ. અચ્છા, ઓકે ઓકે, ચાલો, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. ઓકે, we can start. ઓકે. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.
પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન